પ્રશ્નપત્ર 6 બેઝિક મેથ્સ. ભાઈ સમીકરણ આપેલ છે નો એક ઉકેલ 10 હોય તો કે શોધો. હાલો 10 એટલે x કેટલો રાખશું 1. તો પેલા સમીકરણ લખી દઈએ. ઠીક છે, x અને y ની જગ્યા ખાલી કરી દઉં છું. x બોલે તો 1, આ રહ્યો 1, x બોલે તો 1. ચલો y જોતો, x1 અને y0, y0 8 0 5 કે 18. ચલો 18 માંથી 8 જાય 10, 5 વડે ભાગીએ 2 આપણો જવાબ. બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c. યાદ રાખો, બીજ પરસ્પર વ્યસ્ત a બરાબર c. બોલો a કેટલો દેખાય છે 6, c કેટલો c k, આ રહ્યો c k છે, a કેટલો મળ્યો 6. k 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. આ બધાનો સરવાળો શોધવાનો છે આપણે. ચાલો આમાં k કોમન લઈ લઈએ તો શું આવે? અહીંયા 1 દેખાય દિવ્ય દ્રષ્ટિથી, 3 5 એવું થાય. ઓકે, k ના k એ આ એકી સંખ્યાનો સરવાળો તો આપણે જાણીએ છીએ n². તો n² k આપણો જવાબ. ક્યાં છે? આ રહ્યો n² k. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળ પરનું બિંદુ. ઓકે, ઉગમ બિંદુ કેન્દ્ર O00, વર્તુળ પરનું બિંદુ, આ વર્તુળ પરનું બિંદુ P રાખીએ 20 21. તો વર્તુળની ત્રિજ્યા એટલે કે OP, ત્રિજ્યા એટલે OP, ત્રિજ્યાનો વર્ગ OP નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. OP ત્રિજ્યા છે, 20 નો વર્ગ 400, 21 નો 441 એટલે 841 એટલે 29. શોર્ટમાં જવાબ જોવો હોય તો 20 21 29, 20 21 29, 20 21 29. ત્રિપુટી યાદ રાખવાની. થીટા કેટલો હોય ને ભાઈ, તો આ બંને સરખા થાય. તો 0 હોય તો સરખા થાય. જો હું 0 મૂકું છું, થીટાની જગ્યાએ 0 મૂકું છું. કોની જગ્યાએ? થીટા. થીટા 0 થીટા 0, 2 ગુણ્યા 0 0, સાઇન 0. સાઇન 0 ની વેલ્યુ આપણે જાણીએ છીએ 0. આ પણ 0, 0 બરાબર. તો 0 માટે વિધાન સત્ય છે. બાકી તમે 60 લઈને 30 લઈને 45 લઈને 3 વખત ગણશો ને તો એ આ બે સરખા આવશે નહીં. ઓકે, 0 માટે સાચું છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક થાય n+1/2. પ્રથમ n સંખ્યા માટે n, તો પ્રથમ 10 સંખ્યા પ્રાકૃતિક સંખ્યા માટે તો n ની જગ્યાએ 10 મૂકી દેવાના. 10 + 1 ભાગ્યા 2. n ની જગ્યાએ 10 મૂક્યા ભાઈ. ઓકે, 5.5 આપણો જવાબ. લસા 36 ગુસા 2 તો x શોધો. આપણું સૂત્ર ગુસા ગુણ્યા લસા બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર. લસા કેટલો? 36, ગુસા કેટલો? 2. સંખ્યાઓ કઈ? x અને 18. 18 આ બાજુ લઈ દઈએ, 18 દુ 36, 2 દુ 4 આપણો જવાબ. ઓકે, લીપ વર્ષમાં 366 દિવસ, 53 રવિવાર આવે એટલે અઠવાડિયાના વાર 7 વડે ભાગવાનું. 7 × 35, 7 દુ 14, શેષ કેટલી વધી? 2, તો 2/7 આપણો જવાબ. પહેલા પણ આગળ આવી ગયો એક. मैं तो साइन वाला हूँ, तो साइन 30 એટલે 1/2 થાય. આ કહેશે मैं भी साइन वाली हूँ, साइन 30 એટલે 1/2. cos बीटा मैं तो cos वाला हूँ, તો આ કહેશે मैं भी cos वाली हूँ. અડધો એટલે cos 60 પણ કહેવાય, sin 30 પણ કહેવાય. ચલો અહીંયા આલ્ફા મળ્યો 30 દેખાય જ છે, અહીંયા બીટા મળ્યો 60.
આપણને બંનેનો સરવાળો પૂછ્યો છે તો બંનેનો સરવાળો થાય નહીં એવું આપણો જવાબ. રેખા એલ એ ઓ કેન્દ્રિત અને આર ત્રિજ્યાવાળા વર્તુળને ટી બિંદુએ સ્પર્શે છે. આ ટી બિંદુએ શું કરે છે? સ્પર્શે છે આ રેખા એલ. તો ઓટી એટલે આ રેખાખંડ. ઓટી અને એલ વચ્ચે કયો સંબંધ? તો ઓટી અને એલ કેટલાનો ખૂણો બનાવે? 90 નો. એટલે લંબ ચિહ્ન આવશે વચ્ચે વાળું લંબ. પ્રમેય 10.1 ત્રિજ્યા સ્પર્શક 90 આ ત્રિજ્યા છે અને આ એલ સ્પર્શક છે. ત્રિજ્યા સ્પર્શક 90 એટલે લંબ. મધ્યસ્થ ચાલો ચડતા ક્રમમાં ગોઠવીએ. -3 એનથી મોટા, -2 પછી 0 1 2 3 અને 7 મધ્યસ્થ શોધીએ. કટ 1 1 1 1 તો આપણો મધ્યસ્થ 1 આપણો જવાબ. 13મો ગુસા આપ્યો છે 62 અને 117 નો. એ ગુસા વિચિત્ર આપ્યો છે. આવો કઈ વાંધો નહીં, આ લોકોનો રિયલ ગુસા શું થાય? જો આ 13 પંચા કહેવાય અને આને 13 9 117. 13 એમનો ગુસા કહેવાય તો ગુસાની જગ્યાએ હું 13 મૂકું છું અને ગુસા પણ આપેલો છે, કઈ વાંધો નહીં. તો આ 3k - 2 એટલે કે આ બંનેનો ગુસા 13 આવ્યો અને આમ લઈ લઈએ તો 13 નું વત્તા 2 એટલે 15. 3 વડે ભાગી નાખીએ તો કે કેટલો મળ્યો? 5. ઓકે, ગુસાની જગ્યાએ 13 ગુસા મૂકી દીધો એટલે આપણને કે 5 મળી જશે. માટે વિધાન કેવું આવશે? સાચું આવશે. શૂન્યોની સંખ્યા 3. હાલો શૂન્ય શોધીએ. શૂન્ય શોધો ઇક્વલ ટુ 0 x કોમન सचिन નો વર્ગ માઇનસ सहवाग નો વર્ગ કભી ખુશી કભી ગમ x1 x બરાબર 0 x બરાબર -1 x બરાબર +1 કેટલા શૂન્યો મળ્યા? 3 શૂન્યો. વિધાન સાચું છે. અલ્યા સમપાતી રેખાઓ a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ચલો a1/a2 ચેક કરીએ આપણે. જો a1 7 a2 3 b1 10 b2 -30/7. એ આ પ્લસ વાળું છે અને આ માઇનસ વાળું છે તો સરખું આવ્યું નહીં. બરાબર, પ્લસ માઇનસ જો અહીંયા પ્લસ છે માઇનસ સરખું નથી. માટે વિધાન કેવું છે? બધા સરખા આવવા જોઈએ ને ભાઈ. આ તો પહેલા જ બે સરખા ના આવ્યા. તો સંપાતી રેખાઓ ના હોય, એક બિંદુમાં છેદતી રેખાઓ હોય. અનન્ય આવે, આનો સાચો જવાબ અનન્ય આવે. અને રેખાઓ છેદતી આવે. ઓકે, સંપાતી ના આવે, એક બિંદુમાં છેદતી આવે. વિધાન હાવ જુઠ્ઠું છે, ખોટું છે. આનો જવાબ તો 1 આવે. અહીંયા તો -1 આપ્યા છે. કોઈ પણ ઘટનાની સંભાવના, પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો તો 1 થાય. વિધાન ખોટું છે. ઓ a20 શોધવાનું છે તો એની જગ્યાએ 20 મૂકીએ. a20 એટલે એની જગ્યાએ 20. 6 દુ 12 120 વત્તા 11 120 130 અને 131 આપણો જવાબ. આકૃતિમાં રેખા PQ ને શું કહે છે? એ જો એક બિંદુમાં છેદે છે એટલે કે સ્પર્શે છે માટે એને સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક. પાસાને એકવાર ઉછાળતા આવા પરિણામ મળે. ઓકે, 6 નો અંક ન મળે એની સંભાવના, 6 નો અંક મળે એની સંભાવના શોધીએ. 6 મળે એની સંભાવના શોધીએ ને તો ટોટલ 6 એટલે 6 લખ્યા અને છગડો કેટલી વાર છાપેલો હોય? 1 વાર. ન મળે તો એમાં આવે 5/6. ઓકે, બીજી રીતે ગણવું હોય તો આવું 6 મળે એની સંભાવના 1/6 છે ને એને 1 માંથી બાદ કરવાની. 6 એકા 6 - 1 = 5. ટૂંકમાં મળે માટે આવે 1/6 અને ન મળે માટે આવે 5/6. ઓકે ભાઈ, કોષ્ટક આપેલું છે બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગ સૌથી વધારે આવૃત્તિ આ 17 છે
તો બહુલક વર્ગ થયો 30 થી 40. બહુલક વર્ગ થયો આ 17 ના કારણે 30 થી 40 અને એની કઈ સીમા? અધ સીમા એટલે 30. હવે મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમાનો સરવાળો. હવે અહીંયા હજી એક બાકી છે અને અહીંયા આપણો જવાબ આવશે. ઓકે, ચાલો. મધ્યસ્થ વર્ગ માટે છે ને આપણે સીએફ શોધવો પડશે. પહેલા મહિને 8000 ની બચત, બીજા 12 એડ કર્યા, 8 ને 12 20, બીજા 10 એટલે 30, બીજા 17 એટલે 47, બીજા 3 એટલે 50. એન આવ્યો 50 તો n બાય 2 આવશે 25. 25 ની બૂમ કોણ સાંભળશે? 30. તો આ 20 થી 30 આપણો કયો વર્ગ કહેવાય? મધ્યસ્થ વર્ગ. એની ઉર્ધ્વ સીમા એટલે 30, એ પણ 30 બની, એટલે 60 આપણો જવાબ. ફરી વાર જોઈએ. જુઓ, બહુલક વર્ગ આ 17 ના કારણે 30 થી 40 થયો એટલે એમાંથી અધર સીમા 30 લીધી. અને આમ વચ્ચે જોવા જઈએ મધ્યસ્થ વર્ગ તો એ આપણને ખબર પડી જાય, જે વચ્ચે હોય ને મધ્યસ્થ વર્ગ હોય 20 થી 30. બરાબર. પણ ક્યારેક ક્યારેક અહીંયા આવૃત્તિ બહુ વધઘટ થતી હોય ને તો મધ્યસ્થ વર્ગ બદલાય, તો આપણે છે ને ગણતરી કરીને લાવવો સારું. ઓકે, તો મેં છે ને ગણતરી કરી. સીએફ બન્યો કેટલો? જો n બાય 2 n 50 એટલે n બાય 2 25. 25 ની બૂમ કોણે સાંભળી? 30. 25 થી નજીકનું મોટું 30, એટલે આ આપણી કઈ સી? આપણો મધ્યસ્થ વર્ગ થયો અને એની ઉર્ધ્વ સીમા 30, એટલે 30 વત્તા 30 60 આપણો જવાબ. જુઓ, પદાર્થનું ઘનફળ શોધો. ઓકે, પદાર્થ તો જો આ અર્ધગોળાનું મેં સૂત્ર લખી દીધું, 9મા ધોરણમાં ભણ્યા છે, 2/3πr. અર્ધગોળાનું ઘનફળ, આ શંકુનું ઘનફળ, બંનેનો પ્લસ કરીએ. હાલો, 1/3 પાઈ આર સ્ક્વેર એચ વત્તા 2/3πr3. આપણને 1/3 કોમન નીકળશે, પાઈ આર સ્ક્વેર નીકળશે, તો અહીંયાથી ફક્ત એચ વધશે, અહીંયા એક 2 વધશે, 2 વધશે અને એક આર વધશે. આ આપણો જવાબ ક્યાં છે? આવો આ રહ્યો સી આપણો જવાબ. ચલો, આપણને પૂછ્યું છે પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો જો મેં આકૃતિ દોરેલી છે અને એમના સૂત્રો લખ્યા. અર્ધગોળાનું 2πr² ક્ષેત્રફળ, આ બીજો અર્ધગોળાનું પણ, અને આ નળાકારની વક્ર સપાટી. ચલો, આ 2 ને 2 કેટલા થવાના? 2 ને 2 4, 2πrh વત્તા 4πr². 2πr કોમન લઈએ તો અહીંયા વધે h અને અહીંયા એક 2 વધશે અને એક r વધશે. તો આવો જવાબ ક્યાંય દેખાય છે? 2πr h પ્લસ 2r. આ રહ્યો બી. ઓકે, 1 મિનિટ હોય ને ભાઈ, ઘડિયાળનો કાંટો 1 મિનિટ ખસે ને, 1 મિનિટ તો થીટા 6 વડે ગુણી નાખવાનો. થીટા બને 6 નો, 6 નો ખૂણો બને. કેટલાનો ખૂણો? 6 નો. 1 મિનિટ થીટા 6. કેવી રીતે આવ્યું ખબર છે ભાઈ? 60 મિનિટ માટે થીટા 360 બને, તો 1 મિનિટ માટે કેટલો? તો 360 ભાગ્યા 60 એટલે થીટા 6 આવશે. ઓકે, સિમ્પલ. 1 મિનિટ થીટા 6, તો 15 મિનિટ માટે 15 6 90. બરાબર, આ આપણો જવાબ. 24માં જુઓ, 24મો એવો જ છે. 10 મિનિટ માટે તો 10 6 60, 6 વડે ગુણી નાખવાનું, થીટા મળી જાય આપણને. કેટલા વડે? 6 વડે. મિનિટને 6 વડે ગુણી નાખીએ એટલે થીટા મળી જાય. ઓકે.